કોઈ પણ વિદેશ પ્રવાસ પર ગયા હોય તે આતંકવાદનો ઉલ્લેખ કરી પાકિસ્તાન પર નિશાન સાધવાનું ચૂકતા નથી. જર્મનીમાં યોજાયેલા G20માં આતંકવાદના ખાત્મા માટે પ્રધાનમંત્રી એક્શન પ્લાન રજૂ કર્યો હતો. પીએમ મોદીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોની તુલના ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે કરી હતી. મોદીએ કહ્યું, મિડલ ઇસ્ટમાં દાએશ, અલ કાયદા, દક્ષિણ એશિયામાં લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ, હક્કાની નેટવર્ક અને નાઇજીરિયામાં બોકો હરામ આજના આતંકવાદના કેટલાક નામ છે, પરંતુ તેમની મૂળભૂત વિચારધારા માત્ર નફરત અને નરસંહાર છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકી સાયબર સ્પેસનો ઉપયોગ આજની યુવા પેઢીને ભ્રમિત કરવા અને તેના સંગઠનોમાં ભરતી માટે તેઓ કરી રહ્યા છે. પીએમ મોદી G20માં પોતાની વાત રાખતા આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવ્યો અને આ વિષયને ચૂંટવા માટે જર્મની ચાન્સેલર એન્જેલા માર્કેલની પ્રશંસા પણ કરી. આ દરમિયાન પીએમ મોદીએ G20માં આતંક વિરુદ્ધ પ્લાન ઓફ એક્શનનું સ્વાગત કર્યું અને તેના માટે 10 સૂત્રીય એક્શન એજન્ડા રજૂ કર્યો. શું છે આ 10 સૂત્રીય એજન્ડા? આવો જાણીએ. 1. આતંકવાદને સમર્થન કરનારા દેશ વિરુદ્ધ કાર્યવાહી અનિવાર્ય છે. આવા દેશોને અધિકારીઓનું G20 સંમેલનમાં પ્રવેશ પર પ્રતિબંધ જરૂરી છે. 2. સંદિગ્ધ આતંકવાદીઓની યાદીઓની G20 દેશો વચ્ચે લેણદેણ થાય અને નામાંકિત આતંકીઓ અને તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 3. આતંકવાદીઓ સાથે સંબંધિત પ્રભાવકારી સહયોગ માટે કાયદા પ્રક્રિયા જેમ કે પ્રત્યાર્પણને સરળ અને વધુ ઝડપી બનાવવામાં આવે. 4. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને ઝડપથી અપનાવવા. 5. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ રેઝોલ્યુશન તથા અન્ય આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાઓને પ્રભાવી રીતથી લાગુ કરાય. 6. કટ્ટરતા વિરુદ્ધ કાર્યક્રમો પર G20 દ્વારા સાથે પ્રયાસ કરાય. 7. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ તથા અન્ય પ્રક્રિયાઓ દ્વારા આતંકીઓને નાણાકીય મદદ આપતા સોર્સ અને માધ્યમો પર પ્રભાવશાળી પ્રતિબંધ. 8. FATની જેમ જ હથિયારો પર રોક માટે વેપન્સ એન્ડ એક્સપ્લોઝિવ એક્શન ટાસ્ક ફોર્સની રચના કરાય જેથી આતંકવાદીઓ સુધી પહોંચતા હથિયારોના સ્ત્રોતને બંધ કરી શકાય. 9. G20 દેશો વચ્ચે આતંકવાદી ગતિવિધિઓ પર કેન્દ્રિત સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં સહયોગ કરાય. અને 10. G20માં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ઓન કાઉન્ટર ટેરરિઝમના એક તંત્રની રચના કરાય. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર ફરી એકવાર નિશાન સાધ્યું અને આતંકવાદ વિરુદ્ધ દરેક દેશને સાથે આવીને તેના વિરુદ્ધ ઠોસ પગલાં લેવા આહવાન કર્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.